પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા એ વિધિના બહાને પરિણીત પર દુષ્કર્મ આચર્યાના ઘટનાથી સુરત અને ધારીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાના પગલે નરાધમ ભુવાના મોઢામાં ચંપલ મુકાવડાવી તેમજ તેને મુંડન કરાવીને લોકોએ સજા પણ આપી હતી। આ ઘટના બન્યા બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આરોપી નરાધમ ભુવા સામે દુષ્કર્મ અંગેનો ગુનો પણ નોંધાયો। કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાના ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો ભુવો ભરત કડવા કુંજળિયા આવતો જતો હતો ને ભુવાએ પરિવારના સંબંધી હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિના ત્યાં વિધિ કરવા આવવાનું છે તેમ કહીને તે સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ત્યાં રોકાયો હતો। ત્યારબાદ રાત્રે પરિણીતા ઘરે ભુવા રોકાયો હતો ને તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે કઈ વિધિના બહાને આ લંપટ ભુવાએ તેના પિતરાઈ ભાઈના પરિણીતા ઉપર જ વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું। આ બાબતને લઈને પરિણીતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં લંપટ ભુવાની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે કાપોદ્રાના પોલીસ અધિકારી તે સાંભળી લો। ગઈ તારીખ 22/1/2025ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MP અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। સુરતના પોલીસ અધિકારી તેમના મામલે મહત્વના ખુલાસા કર્યા છે અને આરોપી ભુવાએ જે પોતાના પિતરાઈ ભાઈની પત્ની ઉપર દાનત બગાડી હતી ને જે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે મામલામાં આરોપી ભરત કુંજાડિયા સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ ઘટનાથી અમરેલીના ધારી તેમજ સુરતમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ પ્રકારના ભુવા સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।